Hello. Good morning. Good morning, sir. ઓડિશા એક જ છો અત્યારે પાર્ટિસિપન્ટ બાકીના 4-5 વેઇટિંગમાં છે પણ જે લોકોએ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ નથી ભરેલો તો એ લોકોને આજથી આપણે જોઈન કરવાના નથી એટલે કદાચ કોઈના મેસેજ આવે તો ઇન્ફોર્મ કરી દેજો બરાબર 4-5 વેઇટિંગમાં છે પણ જેને પહેલો ઇન્સ્ટોલમેન્ટ ભરાયેલો હશે એ લોકો જ હવેથી લેક્ચરની અંદર એડ થશે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર બરાબર એમની અંદર કંપનીના પ્રોવિઝન્સ એની આપણે ચર્ચા કરેલી હતી અને એના માટેની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવા માટે એની જે સેમ્પલ જર્નલ એન્ટ્રીઝ આપેલી છે તો એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયેલી હતી બરાબર સેમ્પલ જર્નલ એન્ટ્રીઝ કે જ્યારે પ્રેફરન્સ શેર રીડીમ કરવા માટેનું આપણે વિચારીએ તો ત્યારે એના માટે કયા પ્રકારની નોંધ થશે ત્યાર પછી પ્રેફરન્સ શેર પરત કરવા છે તો એમના માટે મૂડીની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે ત્યાર પછી જો શેર પ્રીમિયમથી પરત કરવાના હોય તો એ પરત પ્રીમિયમ કોની સામે રિટર્ન ઓફ કરવામાં આવશે એટલે શેર પ્રીમિયમ અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાંથી એ શેરનું પ્રીમિયમ છે પરત પ્રીમિયમ એમને રિટર્ન ઓફ કરવામાં આવશે ત્યાર પછી શેર હોલ્ડર્સને એની રકમ ચૂકવવામાં આવે ત્યારે કયા પ્રકારની નોંધ થશે અને લાસ્ટમાં જે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં બેલેન્સ હશે એમાંથી રકમ શેર હોલ્ડર્સને બોનસ શેર આપવા માટે યુઝ કરી શકાય તો આ રીતે જનરલી અલગ અલગ 5 સેમ્પલ નોંધ આપણે શીખેલા હતા એમના પછીનો જે સમ આપેલો છે એ સમ જોઈએ બરાબર તો ઓબ્જેક્ટિવ ઇલિસ્ટ્રેશન એકાદા બે આપણે સમજીએ છીએ અને ત્યાર પછી જનરલી બાકીના જે કાંઈ બી છે પરીક્ષાની અંદર જે કાંઈ બી ક્વેશ્ચન્સ પૂછાય છે તો એને રિલેટેડ આપણે જોઈશું બરાબર તો પહેલો સમ આપેલો છે The Asmita company decided to redeem 200 redeem બે ગર્લ્સ ને લેક્ચર સ્ટાર્ટ નથી થાતો શું નામ છે સબાના અને મુસ્કાન સબાના અને મુસ્કાન એ લોકોએ કદાચ પહેલો ઇન્સ્ટોલમેન્ટ નથી ભરેલો ફીસ માટેનો તો એ લોકોને હા સર એને ભરી દીધો છે એવું છે હા કેરાની મુસ્કાન અને ખીમાણી સબાના હિમાણી સબાના ઓકે તો અત્યારે જોઈન કરી દઉં છું પછી વેરીફાઈ કરી અને જોઈ લઈશ કેરાની મુસ્કાન સબાના કદાચ આમાં નથી પેલા હતું નામ પણ મેં જોઈન નહોતું કરેલું એટલા માટે કે મારી પાસે જે યાદી છે એમાં એનું નામ નહોતું હિમાણી સબાના અને કેરાની મુસ્કાન બરાબર એટલે અત્યારે મેં એમને જોઈન કરી દીધેલા છે બરાબર વેરીફાઈ કરી લેશું એટલે મારી પાસે મને જે યાદી આપેલી છે એમાં એમનું નામ નહોતું એટલે જે લોકો ઇન્સ્ટોલમેન્ટ ભરેલા છે વ્યવસ્થિત રીતે એમને જ જોઈન કરવા બરાબર એટલે આજના દિવસ માટે હજી મેં એમને જોઈન કરી દીધા છે હજી બી ઘણા વેઇટિંગમાં છે પણ એ લોકોનું મારી પાસે યાદીમાં નામ નથી એટલે અત્યારે હું એમને જોઈન નથી કરતો બરાબર એવું લાગે તો અહીંયા તમે વેરીફાઈ કરાવી લેજો નામ ચડાવડાવી દેજો કે જેથી કરીને મારું નામ છે ને કેરાણી મુસ્કાન વેરીફાઈ થઈ ગયું છે મારું નામ ના મારી પાસે જે યાદી આવી એમાં નહોતું એટલે ક્યારે ફીસ તમે પે કરેલી છે મેં કેદી 15 દિવસ થઈ ગયા સર 10 દિવસ એવું તો એવું નથી ને ગુજરાતી મીડિયમમાં તમારું નામ હોય ને પછી ઇંગ્લિશ મીડિયમમાં પહેલેથી ઇંગ્લિશ મીડિયમ જ છે ને હા પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં જ છે ઓકે
મારી પાસે જે યાદી આવી છે ને એમાં નામ નહોતું, છતાં બી હું આજે ટેલી કરાવી લઈશ. હા કેરાની મુસ્કાન અને કીમાની સબાના, બરાબર. એટલે અત્યારે હા બે જોઈન કરી દીધેલા છે, છતાં બી વેરીફાઈ હા કરાવી લઈશ. એટલે જો હશે ફીસ ભરાઈ ગઈ હશે તો કન્ટિન્યુ થઈ જશે આમાં. સર હા સર અમે ઇન્સ્ટોલમેન્ટ નથી ભર્યા, અમે પૂરેપૂરી ફી અમે 15,000 જેટલી ભરી દીધી છે. હા, ભલે એ તો ફી બધી ભરાઈ ગયેલી હશે તો બી કોઈ વાંધો નથી, તો નામ તમારું ઓલરેડી એડ થઈ જ ગયું હશે. પણ મિનિમમ પહેલો ઇન્સ્ટોલમેન્ટ અત્યારે ભરવાનો હતો, બધી ફી ભરી દીધેલી હા હશે તો કોઈ પ્રશ્ન નથી, તો નામ તમારું એડ થઈ જ ગયું હશે આ વર્ષની. હો, હા તો એટલે આ સર ત્રીજા 18 તારીખે ભરી. હે હા 18 તારીખે. ઓકે. એટલે ત્રીજા સેમની તમારી જો ભરાઈ ગઈ હશે ને પહેલો ઇન્સ્ટોલમેન્ટ, તો પછી તમે એડ થઈ જશો. બરાબર. બાકીના લોકોને આજથી આપણે એડ નથી કરતા. એટલે લાસ્ટ લેક્ચરની અંદર બી જનરલી આપણે ઇન્સ્ટ્રક્શન બધાને આપેલી હતી મીટિંગ દરમિયાન, અને કદાચ કોલેજમાંથી બી ઇન્સ્ટ્રક્શન તમને આપેલી હશે. બરાબર. એટલે અમને ઉપરથી જે રીતે ઇન્સ્ટ્રક્શન મળેલી હોય એને ફોલો કરવાની હોય, કે ફીસ માટેનું લિસ્ટ આપેલું હોય તો એમાં જેના જેના નામ હોય એમને જ કરવા. બરાબર. હજુ બી કદાચ 2 કે 3 પાર્ટિસિપન્ટ છે એ વેઇટિંગમાં છે, પ્રિયા વેકરિયા, જ્યોન નિમિષા. એટલે મને ખ્યાલ નથી કે એ લોકોની ફીસ ભરાઈ ગઈ છે કે શું છે. બરાબર. મારી પાસે જે યાદી છે એમાં એનું નામ નથી, એટલે એમને બી કદાચ તમારે કોન્ટેક્ટ થાય તો ઇન્ફોર્મ કરી અને અહીંયા જયદીપભાઈ સાથે અથવા તો મયુર સર સાથે વાત કરી લેવી, કે જેથી કરીને લિસ્ટમાં એડ થઈ જાય. ઓકે, જોઈએ છીએ પહેલો સમ આપેલો છે તમને. ધ અસ્મિતા કંપની decided to redeem 200 redeemable preference share of rupees 100 each at a premium of 6%. For this purpose, required amount is utilized from general reserve. The balance of general reserve account is rupees 2,50,000. Pass necessary journal entries. એટલે આપણે જે અલગ અલગ પ્રોવિઝન્સ શીખ્યા છીએ, સેમ્પલ જર્નલ એન્ટ્રીઝ આપણે શીખ્યા છીએ, તો એમનો જ યુઝ કરી અને એકદમ ઇઝીલી આપણે આ સમ કેલ્ક્યુલેટ કરી શકશું. તો પ્રોવિઝન્સ બી સૌથી પહેલા તો રિપીટ કરી દઉં છું. શરૂઆતના 3 પ્રોવિઝન્સ છે કે જે શેર ફૂલી પેઇડ અપ હોય તો એમને જ રીડીમ કરી શકાશે. તો અહીંયા જે શેર આપણને આપેલા છે 200 રીડીમેબલ પ્રેફરન્સ શેર, દરેક રૂપિયા 100 નો 1 એવા, એટલે એના માટે બીજી કોઈ ઇન્સ્ટ્રક્શન આપેલી નથી, એટલે આપણે એ જ એઝ્યુમ કરીશું કે એ પૂર્ણ ભરપાઈ શેર છે. અને કેવી રીતે પરત કરવાના છે, તો 6% પ્રીમિયમ થી પરત કરવાના છે. બરાબર. સૌથી પહેલી તો આપણે નોંધ કરીશું રીડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. બરાબર. કેટલા રૂપિયા થશે, તો 200 શેર ઇન્ટુ 100 રૂપીસ પ્રમાણે 2 લાખ રૂપીસ આપણે પરત કરવાના થશે. બરાબર. 200 શેર અને દરેક રૂપિયા 100 પ્રમાણેનો છે, તો 200 શેરના 100 રૂપીસ પ્રમાણે શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ કરવામાં આવશે 2 લાખ રૂપીસ. બરાબર. 2 લાખના 6% પ્રમાણે પ્રીમિયમ આપવાનું થશે, એટલે એમના માટેની નોંધ કરીએ છીએ. રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટેડ 2 લાખના 6% પ્રમાણે થશે 12,000 રૂપીસ. એન્ડ 2 પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ 2,12,000. બરાબર. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ની આપણે ટોટલ 2,12,000 રૂપીસ પરત કરવાના થશે. 2 લાખ રૂપીસ એમના શેર કેપિટલના અને 12,000 રૂપીસ શેર પ્રીમિયમ પેટેના એમને પરત કરવાના થશે. સમજાય પહેલી નોંધ બધાને? હા સર. ત્યાર પછી સેકન્ડ. હવે સેકન્ડ પ્રોવિઝન્સ આપણી પાસે એ છે કે જે કેપિટલ માટેની વ્યવસ્થા કરવાની છે, તો એ ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે. તો એના માટે આપણી પાસે બે ઓપ્શન છે કે કાં તો તમે ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી જરૂરી રકમ કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં લઈ જઈ અને ત્યાંથી નાવાની વ્યવસ્થા કરી શકો, અથવા તો નવા શેર ઇસ્યુ કરી શકો. જો કોઈ ક્લેરિફિકેશન્સ ન હોય તો આ બેમાંથી કોઈ પણનો આપણે યુઝ કરી શકીએ. મીન્સ કે જો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટની આપણી પાસે બાકી અવેલેબલ હોય તો એમાંથી જરૂરી રકમ તમે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને પછી નાણાં પરત કરી શકો. અથવા તો જો રકમ ખૂટતી હશે તો એમના માટેની વ્યવસ્થા છે
એ જનરલી નવા શેર ઇસ્યુ કરી અને આપણે કરી શકીએ. તો અહીંયા તમને સ્પષ્ટ કીધેલું જ છે કે જે 2 લાખ રૂપિયા આપણે પ્રેફરન્સ શેર પેટેના પરત કરવાના છે, તો એના માટે ધ બેલેન્સ ઓફ જનરલ રિઝર્વ એકાઉન્ટ આપેલું છે 2,50,000 અને અહીંયા સ્પષ્ટ તમને કીધેલું છે ફોર ધીસ પર્પઝ રિક્વાયર્ડ અમાઉન્ટ ઇઝ યુટિલાઇઝ્ડ ફ્રોમ જનરલ રિઝર્વ એકાઉન્ટ. એટલે આના માટેની જે જરૂરી રકમ છે એ સામાન્ય અનામત ખાતેથી વ્યવસ્થા કરવાની થશે. તો સૌથી પહેલા તો આપણે એના માટેની નોંધ કરીએ તો સામાન્ય અનામત ખાતે 2,50,000 રૂપિયા બાકી છે. આપણે મૂડી પેટે પરત કરવાની રકમ કેટલી છે? 2 લાખ રૂપિયા. તો 2 લાખ રૂપિયા જનરલ રિઝર્વમાંથી કેપિટલ રિઝર્વ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે ને એના માટેની નોંધ કરીએ તો એના માટેની નોંધ હશે જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટેડ 2 લાખ રૂપિયા ટુ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ 2 લાખ. એટલે સામાન્ય અનામત ખાતેથી મૂડી પરત અનામત ખાતે તમે 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરશો. ક્લિયર? બીજી નોંધ. અને ત્યાર પછી જે પરત પ્રીમિયમ છે તો આ પરત પ્રીમિયમ માટેનું નુકસાન ક્યાંથી અને કેવી રીતે રિટર્ન ઓફ કરવામાં આવશે. હવે જો એના માટે શેર પ્રીમિયમ ખાતાની બાકી તમને આપેલી હોય તો એની સામે તમે રિટર્ન ઓફ કરી શકો અથવા તો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી તમે એ પરત પ્રીમિયમ છે એમને રિટર્ન ઓફ કરી શકો. તો અહીંયા આપણને જે ડિટેલ્સ આપેલી છે એમાં પાસ્ટ નું એટલે કે ભૂતકાળનું કોઈ શેર પ્રીમિયમ આપેલું નથી. તો આપણી પાસે જનરલ રિઝર્વનું હજુ પણ 50,000 રૂપીસ બેલેન્સ અવેલેબલ છે. દર ટોટલ 2,50,000 હતા એમાંથી 2 લાખ રૂપીસ તમે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે અને શેર પ્રીમિયમ જે તમારે આપવાનું છે 6% પ્રમાણે 12,000 રૂપીસ. તો એના માટેની વ્યવસ્થા છે એ બી તમે જનરલ રિઝર્વમાંથી કરી શકો. એટલે જનરલ રિઝર્વની સામે એમને રિટર્ન ઓફ કરવામાં આવશે ને એના માટેની નોંધ થશે થર્ડ નોંધ જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ અકાઉન્ટ. એટલે અહીંયા રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટમાં તમે ડેબિટ કરેલા હતા એ હવે જનરલ રિઝર્વની સામે રિટર્ન ઓફ કરવામાં આવશે ને એના માટેની નોંધ થશે જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ. ક્લિયર? એટલે બેઝિકલી શરૂઆતના જે 3 પ્રોવિઝન્સ છે એનો આ 3 નોંધની અંદર આપણને યુઝ થતો જોવા મળે છે. હવે શેર હોલ્ડર્સને એની રકમ પરત કરવામાં આવે તો એના માટેની નોંધ થશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટેડ 2,12,000 રૂપીસ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ 2,12,000 રૂપીસ. એટલે પહેલી નોંધમાં આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ના અકાઉન્ટમાં 2,12,000 રૂપીસ ક્રેડિટ કરેલા હતા. હવે આપણે એને પૈસા એના ચૂકવી દઈએ એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ થશે અને પૈસા જાય છે આપણી પાસેથી એટલે કેશ ઓર બેંક એકાઉન્ટ ક્રેડિટ કરવામાં આવશે. અને છેલ્લી નોંધ થશે બરાબર છેલ્લી નોંધ તમે કરશો હવે જે પૈસા બચેલા છે તો એ પૈસાનો કેવી રીતે યુઝ કરવામાં આવશે તો એના માટે જનરલી એ રીતે હોય છે કે હવે જે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં બેલેન્સ ટ્રાન્સફર કરેલી છે તો એનો જો હવે આપણે કોઈ યુઝ કરવાનો નથી કેમ કે શેર હોલ્ડર્સને એની રકમ પરત કરી દીધી. તો જો કઈ ક્લેરિફિકેશન્સ હોય અથવા તો ન હોય તો આ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાંથી ઇક્વિટી શેર હોલ્ડર્સને બોનસ શેર ઇશ્યુ કરવામાં આવે છે. એટલે અહીંયા કદાચ એના માટેની નોંધ આપેલી નથી પણ જો એ બોનસ શેર તમે ઇશ્યુ કરો તો એ બોનસ શેર માટેની નોંધ બી આપણે અહીંયાથી સમજી લઈએ શીખી લઈએ. તો એના માટેની નોંધ થશે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ બોનસ એકાઉન્ટ. એટલે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટની બાકી શેર હોલ્ડર્સના બોનસ ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. દરેક કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં જે અવેલેબલ બેલેન્સ છે હવે પ્રેફરન્સ શેર આપણે પરત કરી દીધા તો હવે મૂડી પરત અનામતની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે આ રકમમાંથી ઇક્વિટી શેર હોલ્ડર્સને બોનસ આપવામાં આવે તો એના માટે બી જનરલી 2 સ્ટેપ પ્રોસેસ એટલે 2 જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે. પહેલા તો કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ બોનસ એકાઉન્ટ અને પછી એમાંથી શેર હોલ્ડર્સને બોનસ આપવામાં આવે
ત્યારે નોંધ થશે ઇક્વિટી શેર હોલ્ડર્સ બોનસ અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. એટલે આમાંથી જ પછી એ ઇક્વિટી શેર હોલ્ડર્સ ને બોનસ શેર રિસીવ કરવામાં આવશે. એટલે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ ક્લોઝ થઈ જશે અને એની સામે તમને શેર કેપિટલ એકાઉન્ટ છે એમાં વધારો થતો જોવા મળશે. ક્લિયર? સમજાય છે બધાને પહેલો સમ? એની ક્વેશ્ચન? જો કઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો, અધરવાઇઝ આના પછીનો સમ આપણે જોઈએ. સમજાય છે આ બધાને? યસ ઓર નો? હા સર. યસ Yes. સર. ઓકે, ત્યાર પછીનો સેકન્ડ સમ આપેલો છે એ બી એકદમ ઇઝીલી જ આપેલો છે તમને. અ કંપની ડિસાઇડેડ ટુ રીડીમ 2000 redeemable preference share of rupees 100 each at a premium of 6%. For the purpose, it issued 1000 equity share of rupees 1 lakh each at a premium of 12%, and all the shares were subscribed and full amount was received. Give journal entries. હવે જો અહીંયા બરાબર રીતે સમજો શું કીધેલું છે. 2000 redeemable preference share તમારે redeem કરવાના છે. દરેક રૂપિયા 100 નો એક એવા 6% પ્રીમિયમ સાથે. એટલે પહેલી વહેલી નોંધ આપણે લખીએ તો પહેલું તો આપણે એ વિચારવાનું છે કે જે પ્રેફરન્સ શેર પરત કરવાના છે એ ફુલ્લી પેઇડ અપ છે કે કેમ. તો અહીંયા એના માટે બીજી કોઈ ઇન્સ્ટ્રક્શન આપેલી નથી એટલે આપણે એ એઝ્યુમ કરશું કે એ શેર ફુલ્લી પેઇડ અપ છે. તો પહેલી નોંધ આગળના સમની જેમ જ થશે. બરાબર? એટલે પહેલી નોંધ આપણે કરીએ તો પહેલી જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે. redeemable preference share capital account debited 2 lakh rupees. preference share redemption premium account debited 12,000 rupees to preference share holders account 2 lakh 12,000. એટલે 2 લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર છે કે જે 6% ના પ્રીમિયમ સાથે આપણે પરત કરવાના છે. તો શેર હોલ્ડર્સ ને ટોટલ 2,12,000 રૂપીસ પરત કરવાના થશે. હવે શેર હોલ્ડર્સ છે અને આપણે ટોટલ 2,12,000 રૂપીસ પરત કરવાના થશે. 2 લાખ રૂપિયાના શેર મૂડીના અને એના 6% પ્રમાણેનું પ્રીમિયમ થશે 12,000 રૂપીસ. હવે ત્યાર પછી આગળ આપણને આપેલું છે ફોર ધ પર્પઝ ઇટ ઇશ્યુડ 1000 ઇક્વિટી શેર each of rupees 100. હવે જો અહીંયા નોંધ છે એ પાછી 2000 શેર ની કરેલી છે પણ અહીંયા આપણને રકમમાં 1000 શેર જ આપેલા છે. એટલે અહીંયા કઈ ભૂલ છે, કાં તો તમે રકમમાં સુધારો કરી દેશો કે 1000 છે ત્યાં 1000 ની જગ્યાએ 2000 કરી દેશો. બરાબર? 2000 શેર ઇશ્યુ કરેલા હોય તો એના માટેની આપણને ત્યાં આન્સરની અંદર નોંધ આપેલી છે. સમજાય છે? પણ અહીંયા રકમમાં તમને 1000 શેર જ આપેલા છે. એટલે જો 1000 શેર ઇશ્યુ કરેલા હોય તો બાકીના પૈસા માટેની વ્યવસ્થા છે એ તમારે ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી કરવાની થાય. અને ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ એટલે કે જનરલ રિઝર્વ અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, તો એની તો કોઈ બાકી અહીંયા પાછી આપણને આપેલી નથી. સમજાય છે? એટલે અહીંયા જે 1000 શેર ઇશ્યુ કરેલા છે 12% ના પ્રીમિયમ સાથે એની જગ્યાએ 2000 કરી દેજો. બરાબર? અને એના માટેની આપણે નોંધ કરીએ તો એના માટેની નોંધ થશે હવે 2000 શેર દરેક રૂપિયા 100 નો એક એવા 12% ના પ્રીમિયમ સાથે તમે ઇશ્યુ કરો છો. એટલે 2000 શેરના 100 રૂપીસ પ્રમાણે 2 લાખ રૂપીસ તમને શેર મૂડી પેટેના મળશે અને એના 12% પ્રીમિયમ એટલે 24,000 રૂપીસ પ્રીમિયમ પેટેના આપણને મળશે. એટલે ટોટલ કેટલા પૈસા મળશે આપણને? 2,24,000. અને એ 2,24,000 રૂપીસ આપણને મળે એટલે એના માટેની આપણે નોંધ કરીએ છીએ કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટેડ 2,24,000. cash or bank account debited 2,24,000 to equity share capital account 2 lakh rupees and to security premium account 24,000. એટલે જે પ્રેફરન્સ શેર પરત કરવાના હતા એ હેતુ માટે આપણે આ નવા ઇક્વિટી શેર ઇશ્યુ કરેલા. યસ, એની ક્વેશ્ચન? Sabana, any question?
હેલો, નહીં. સમજાય છે? એટલે પેલા સમની અંદર આપણે શું કરેલું હતું કે નવા શેર ઇસ્યુ કરેલા નહોતા, પણ જનરલ રિઝર્વમાંથી સીધે સીધું કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં આપણે રકમ ટ્રાન્સફર કરેલી હતી, અથવા તો નવા શેર ઇસ્યુ કરી અને તમે પૈસાની વ્યવસ્થા કરી શકો. અહીંયા તમને સ્પષ્ટ આપેલું છે કે આ હેતુ માટે 2000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100 નો એક એવા 12% પ્રીમિયમથી તમે ઇસ્યુ કરો છો, તો એ પૈસા તમને મળે એટલે 2000 શેરના 100 રૂપિયા લેખે 2 લાખ રૂપિયા શેર મૂડી પેટેના મળશે અને 2 લાખના 12% પ્રમાણે 24000 રૂપિયા આપણને પ્રીમિયમ પેટેના મળશે. એટલે જનરલી તમે જે 12મા ધોરણની અંદર શીખ્યા છો કે શેર બહાર પાડીએ તો ત્યારે એના માટે કેવી રીતે નોંધ કરવામાં આવશે, સિમ્પલ એ જ રીતે નોંધ થશે. એટલે શેર હોલ્ડર્સ પાસેથી 2,24,000 રૂપિયા આપણને મળે તો એના માટેની આપણે નોંધ કરીશું કેસ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 2,24,000 rupees to equity share capital account 2 lakh rupees and to share premium account 24,000. ક્લિયર? અને ત્રીજી નોંધ કરવામાં આવશે જે પરત પ્રીમિયમનું નુકસાન છે એ ક્યાંથી અને કેવી રીતે રિડીમ કરવામાં આવશે, ક્યાંથી અને કેવી રીતે રિટર્ન ઓફ કરવામાં આવશે. તો અહીંયા જે આપણે પ્રેફરન્સ શેર પરત કરીએ છીએ એમાં 12,000 રૂપિયા પ્રીમિયમનું આપણું નુકસાન છે અને નવા શેર ઇસ્યુ કરો છો તો એની અંદર તમને 24,000 રૂપિયા પ્રીમિયમ મળે છે. હવે આ જે પ્રીમિયમ આપણને મળેલું છે તો એમાંથી જ એ રિડમ્પશન પ્રીમિયમ આપણે રિટર્ન ઓફ કરી શકીએ અને રિડમ્પશન પ્રીમિયમ તમે રિટર્ન ઓફ કરશો એટલે એના માટેની નોંધ થશે શેર પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટેડ 12,000 રૂપિયા ટુ પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ 12,000 રૂપિયા. બરાબર છે. પ્રેફરન્સ શેર આપણે 12,000 રૂપિયાના પ્રીમિયમથી પરત કરવાના હતા તો એ 12,000 રૂપિયાનું આપણું જે નુકસાન છે એ આ 24,000 રૂપિયાનું પ્રીમિયમ આપણને મળેલું છે એની સામે એ રિટર્ન ઓફ કરવામાં આવશે અને એના માટેની નોંધ થશે શેર પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટેડ 12,000 રૂપિયા ટુ રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર પ્રીમિયમ એકાઉન્ટ 12,000 રૂપિયા. એટલે પહેલી નોંધમાં આપણે જે રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ કરેલું છે એ હવે અહીંયા ક્રેડિટ થશે એટલે એનું એકાઉન્ટ છે એ તમને સરભર થતું જોવા મળશે અને અહીંયા જે 24,000 રૂપિયા બાકી હતી એમાંથી આપણે 12,000 રૂપિયા રિટર્ન ઓફ કરેલા છે એટલે હજુ આપણી પાસે સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટની 12,000 રૂપિયા બાકી હશે અને જો બેલેન્સ શીટ તમારે પ્રિપેર કરવાનું હોય તો બેલેન્સ શીટની અંદર તમે એ 12,000 રૂપિયા શેર પ્રીમિયમ એકાઉન્ટની બાકી દર્શાવી શકો. અને છેલ્લી નોંધ થશે શેર હોલ્ડર્સને એની રકમ પરત કરવામાં આવે ત્યારે. એટલે શેર હોલ્ડર્સને આપણે રકમ પરત કરીશું તો શેર હોલ્ડર્સ છે એ હવે અહીંયા રિસીવેબલ્સ થશે અને પૈસા ચૂકવીએ છીએ તો એના માટેની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટેડ 2,12,000 રૂપિયા ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ 2,12,000 રૂપિયા. ક્લિયર? સમજાય છે બધાને? એટલે આ રીતે જનરલી પ્રેફરન્સ શેર રિડીમ કરવા માટેની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે. એટલે સ્ટેપ્સ તમને ખ્યાલ હોવા જોઈએ, સાથે સાથે શરૂઆતના 3 પ્રોવિઝન્સ છે એ બી આપણને પ્રોપરલી ખ્યાલ હોવા જોઈએ તો દરેકે દરેક પ્રકારની નોંધ છે એને આપણે એકદમ ઈઝીલી કરી શકશું. ક્લિયર? પહેલા તો પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે ત્યારે અથવા પરત કરવા માટેનું આપણે ડિસાઈડ કરીએ છીએ ત્યારે શું નોંધ હશે, એના માટે નાની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે. જો પ્રેફરન્સ શેર પ્રીમિયમથી પરત કરવાના હોય તો આવું પ્રીમિયમનું નુકસાન કોની સામે રિટર્ન ઓફ કરવામાં આવશે અને છેલ્લે શેર હોલ્ડર્સને એની રકમ ચૂકવી દેવામાં આવે ત્યારે કયા પ્રકારની નોંધ કરવામાં આવશે. બેઝિકલી આ 4 કે 5 નોંધ ખાલી તમારે આખા ચેપ્ટરમાંથી શીખવાની છે. બરાબર? અને છેલ્લી નોંધ કદાચ બોનસ શેર માટેની હોય અથવા તો હજુ આગળ તમે એ નોંધ બી કરી શકો કે જો બાકી હપ્તો હોય તો એ બાકી હપ્તો મંગાવીએ અને મળે એના માટેની આપણે નોંધ કરી શકીએ. ઓકે, ત્યાર પછી થર્ડ એક્ઝામ્પલ આપેલું છે એ બી એકદમ સિમ્પલ આપેલું છે, સમજી લઈએ. તો
Mihir company decided to redeem its 500 redeemable preference share, each of rupees 100. Profit and loss account has credit balance of rupees 35,000 in the books of the company. The company issued 200 equity share, each of rupees 100, in order to redeem the preference share. The issue was fully subscribed and paid up. The remaining amount was utilized from profit and loss account. Past journal entries narration are not required. બરાબર, એટલે આના માટેની જર્નલ એન્ટ્રીઝ આપણે પાસ ઓન કરવાની છે અને ત્યાં તમને સ્પેસિફાઈ કરેલું છે કે નેરેશન આર નોટ રિક્વાયર્ડ, એટલે બાબત જે જરૂરી નથી. જો આવું સ્પષ્ટ કીધેલું હોય તો બાબત જે લખવાની જરૂરિયાત નથી. અધરવાઇઝ તમારે અહીંયા કાઉન્સમાં એનું નેરેશન એટલે કે બાબત જે દર્શાવવાની જરૂરિયાત પડશે. એટલે જો સ્પષ્ટ કીધેલું હોય તો બાબત જે લખવાની જરૂરિયાત નથી. આવું ક્લેરિફિકેશન્સ ન હોય તો બાબત જે બી આપણે દર્શાવી દેવાનું છે. ક્લિયર? હવે અહીંયા સૌથી પહેલા તો જોઈએ કે કેટલા શેર પરત કરવાના છે. તો કે 500 શેર, દરેક રૂપિયા 100 નો 1 એવા, એટલે ટોટલ 50,000 રૂપીસ તમારે રિડીમ કરવાના થશે. સોરી, 500 શેર, દરેક રૂપિયા 100 નો 1 એવા, એટલે 500 શેર, દરેક રૂપિયા 100 નો 1 એવા, એટલે 50,000 રૂપિયા આપણે પરત કરવાના થશે. તો પહેલી નોંધ આપણે કરીએ તો પહેલી નોંધ શું થશે? redeemable preference share capital account debited 50,000 rupees to preference share holders account 50,000, એટલે 50,000 રૂપિયા પરત કરવાના છે. પ્રીમિયમ નું અહીંયા કઈ આપણને કીધેલું નથી તો ત્યાં પ્રીમિયમ એકાઉન્ટ દર્શાવવાની જરૂરિયાત રહેતી નથી. એટલે સીધા શેર મૂડી ખાતે ઉધાર કરી અને શેર હોલ્ડર્સ ખાતે તમે જમા કરશો. એટલે redeemable preference share capital account debited to preference share holders account. હવે આ હેતુ માટે આપણને શું કીધેલું છે? તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ની ક્રેડિટ બેલેન્સ તમને આપેલી છે 35,000 અને 200 શેર તમે નવા ઇશ્યુ કરો છો. તો સૌથી પહેલા તો એ 200 શેર આપણે ઇશ્યુ કરીએ તો એના માટે આપણને 200 શેરના 100 રૂપિયા પ્રમાણે 20,000 રૂપિયા મળશે. એટલે એના માટેની આપણે નોંધ કરશું. બેંક એકાઉન્ટ ડેબિટેડ 20,000 રૂપીસ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 20,000, એટલે આ 50,000 રૂપિયા પરત કરવાના હેતુસર 20,000 રૂપિયાના નવા શેર આપણે ઇશ્યુ કરેલા છે અને બાકીની રકમ માટેની વ્યવસ્થા એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ માંથી આપણે કરશું. તો બાકીના કેટલા પૈસા હજુ ખૂટે છે આપણી પાસે? તો કે 30,000 રૂપીસ. કુલ 50,000 પરત કરવાના હતા, એમાંથી આપણે 20,000 રૂપિયાના શેર ઇશ્યુ કરેલા છે અને બાકીના 30,000 માટેની વ્યવસ્થા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ માંથી કરશો. એટલે બીજી નોંધ તમે કરશો, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ 30,000 રૂપીસ to capital redemption reserve account 30,000, એટલે 50,000 ની વ્યવસ્થા થઈ ગઈ. બરાબર, 20,000 ના નવા શેર ઇશ્યુ કર્યા અને 30,000 રૂપિયા નફા નુકસાન ખાતેથી મૂડી પર અનામત ખાતે ટ્રાન્સફર કરીએ છીએ. એટલે જે બીજું પ્રોવિઝન્સ આપણને આપેલું છે એમની અંદર આપણને બે ઓપ્શન્સ આપેલા છે. તો અહીંયા એ બંને ઓપ્શન્સનો યુઝ થતો આપણને જોવા મળે છે. અને હવે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને એની રકમ પરત કરીએ તો એના માટેની નોંધ થશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને એની રકમ પરત કરવામાં આવશે ને એ પરત કરીએ ત્યારે એમના માટેની નોંધ કરવામાં આવશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ 50,000. એટલે આ રીતે જનરલી પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટે, રિડીમ કરવા માટે અલગ પ્રકારની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવાની થશે. એટલે અહીંયા સુધી આપણે આ ત્રણ જે એક્ઝામ્પલ શીખ્યા છીએ એ ઓબ્જેક્ટિવ ટાઈપના એક્ઝામ્પલ આપેલા છે. તમારે જે પરીક્ષાની અંદર 20 માર્ક્સનો સમ પૂછાય છે તો એની અંદર તમને બેલેન્સ શીટ આપેલું હશે અને સાથે અલગ પ્રકારની એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી હશે. એ બાબતને ધ્યાનમાં રાખી અને નોંધ છે એ તમારે આ પ્રમાણે જ કરવાની થશે. એટલે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર
જોઈશું. આજના દિવસ માટે આ અહીંયા સુધીના આ 3 સમ આપણે જોઈએ છીએ. બાકીના જે મોટા સમ ગણવાના થશે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય, મુશ્કેલી હોય તો પૂછી શકો. બરાબર, અહીંયા સુધીમાં કદાચ કોઈને કઈ ન સમજાવવું હોય, કઈ ક્વેરી હોય, કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો કે જેથી કરીને આપણે એમને રિલેટેડ ચર્ચા કરી શકીએ. એની ક્વેશ્ચન? નો. એની ક્વેશ્ચન? કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. આ 3 સમ આપણે કરાવેલા છે, સેમ્પલ જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરાવેલી છે. એમાંથી કોઈને કઈ ક્વેશ્ચન હોય, કન્ફ્યુઝન હોય, અથવા તો અત્યારે આપણે જે સમ સમજાવેલા છે એમાંથી કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો બી તમે પૂછી શકો. બીજું, આજથી આપણે એક વસ્તુ એ બી કરેલી છે કે જેની ફીસ પેઇડ થયેલી હશે તો એ લોકોને જ એડ કરવાના છે. એટલે કમસે કમ તમારો પહેલો ઇન્સ્ટોલમેન્ટ ક્લિયર થઈ ગયેલો હશે તો એ લોકોનું નામ જ યાદીમાં હશે. આજે આ 2 વ્યક્તિઓના જનરલી રિક્વેસ્ટ કરેલી હતી એટલે એડ કરી દીધેલા છે. અને અહીંયાથી હું ચેક કરાવી લઈશ, મુસ્કાન અને સબાન. બરાબર, એટલે એમનું હું જોડાવી લઈશ અહીંયાથી કે જો તમારી ફીસ પેઇડ થઈ ગયેલી હશે તો કન્ટિન્યુ થઈ જશે. અને બાકીના કદાચ કોઈ સ્ટુડન્ટ્સ આજના દિવસ માટે વેઇટિંગમાં હોય અથવા તો જોઈન નહીં થયેલા હોય તો એનું નામ મારી યાદીમાં નથી એટલા માટે એ લોકોને એડ કરેલા નથી. એટલે કદાચ તમારે અંદરો અંદર કંઈ ડિસ્કસ થાય તો એ બી તમે કહી શકો. બરાબર, બીજું ખાસ જનરલ ઇન્સ્ટ્રક્શન એ કે કદાચ આગામી